જય માતાજી મિત્રો, ફરીથી આગળ એક વિડીયો નાખ્યો તો એવો નવો બીજો વિડીયો લઈને આવ્યો છું અને સાથ સહકાર સપોર્ટ તમારો મળે એવી. ધોળકાના મફલીપુર ગામના અંદર આવા વરસાદના અંદર ફૂલ વરસાદના અંદર રહેવા માણસોને તકલીફ પડે છે, અસામાજિક તંત્ર પડે છે. તો તંત્રને મારી નમ્ર અપીલ છે, કોર્પોરેટરો જે પણ હોય, કોર્પોરેટરો 3-4 કોર્પોરેટરો છે, તો સાહેબ મારી નમ્ર અપીલ છે કે સાહેબ આ લોકોના રહેવાના ખાવા પીવાની જે પણ વ્યવસ્થા જોતી હોય તો તમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સાહેબ આમનું એટલું કામ કરી આપો એવી અમારી ફૂલ તમારા પર આશા છે અને વિશ્વાસ છે. બોલો બોલો. વિશાલભાઈ, હા બોલો. કેટલા ટાઈમથી આ તકલીફ છે આપણે? આપણે તો આ વરસાદ પડ્યો તો આપણે પહેલા જમીન એમને કરી આલી હતી, રહેવા માટે બધી વ્યવસ્થા કરી આલી હતી, પણ કેવું કે જમીન હજી આપણા નામે થઈ નહીં. બરાબર, ખાલી નગરપાલિકા હોય કે આપણે સરપંચ હતો ને, સરપંચ એના એમને આપણને જગ્યા બતાવી હતી, એ જગ્યા ઉપર આપણે બાંધી દીધા. સરકારમાં અમે નગરપાલિકામાં ગયા હતા, બધે ફર્યા, પણ હજી કઈ આનો નિર્ણય આવ્યો નહીં. બરાબર, અને અત્યારે તમે જુઓ તો પાણી ભરાઈ ગયું હતું, બધાને રાતે 2 વાગે રાતે કાઢી લાવ્યા મારા સીટના ગોડાઉન ને. પછી ગોડાઉન એમને ઊંઘાડ્યા, પછી બધી સહાય આપી, આપણે ઊંઘવાથી બધી સહાય આપી, બધી કોઈ એવું નહીં કે નહીં, બધી સહાય આપણે અપાઈ. મારા શેઠે બધી સહાય આપી, પણ કહેવાનો મતલબ એ કે એમનું હજી જે હતું એ બધું તણાઈ ગયું. બરાબર, હવે રહ્યું નહીં કશું, ગોદડા બી જતા રહ્યા, કપડા બી જતા રહ્યા, બધું તણાઈ ગયું છે. બરાબર, હવે એમને કઈ રહ્યું નહીં. એટલે અત્યારે ઘરમાં હજી હાલ તો પાણી હત, હજી ઓછું નહીં થયું, પણ કેવું આપણે સમજણા હતા માણસ, એટલે આપણે કાઢી લાયા રાતે 2 વાગે, પણ આપણે સહાય એમને આપી. બરાબર, એટલે હજી આપણા ગોડાઉન ઉપર જ છે 70 માણસ, ક્યાંય ગયા નહીં. બરોબર છે. હાલે પાણીની એવી રીતના છે વ્યવસ્થા? હા, એવી રીતના છે. હજી હાલ પાણી નહીં નીકળ્યું, હજી હાલ ઘરમાં બધે પાણી જ છે. પાણી બધે ઘરમાં છે. બરોબર છે. તમારે શું લાગે તમારા જે નગરપાલિકામાં તમે જઈને આવ્યા તો તમારો વોર્ડ નંબર શું આવે છે? બીજો વોર્ડ નંબર બીજો. તો આગળ કોણ કોર્પોરેટરમાં કોણ છે? હા, એ જો ને સરપંચમાં ચંદુભાઈ સરપંચ છે, પછી ધારાસભ્ય આપણા કિરીટસિંહ ડાભી છે અને ટીકુભા છે એમ ને? બીજા નંબરમાં ટીકુભા. ઓકે. પણ કોઈ હજી આપણને નગરપાલિકા વાળા કેવું સહાય